ઈ રાખશું. આ થોડોક આગળથી કાપી નાખજો. ઓકે. આવો આવો જીગુબેન. શું અહીંયા નીચે ગોદડું નાખીને આમ બેઠી છો? તો શું કરું? ઘરમાં કેવું સરસ એસી ને ત્યાં બેઠી હોય તો આમ જોતો. હું એસી બેસી કાંઈ મો નથી રહ્યો એસી બેસીમાં. અને તે શું કઈ મરવા જાતી તો વાત સાંભળી એવી. એ તો વાતો કર્યા રાખે બધા. ખોટું બોલમાં બધા કહેતા હતા ઈ કે નારાયણભાઈ ની છોકરી ઈ કે સુસાઈડ કરવા જાતી હતી ને ઓલા જોઈ ગયા જગાભાઈ ને બચાવી લીધી. હા એ આવ્યા હતા કાલ. ન આવ્યા હોત તો સારું હતું. એવું શું તને મરવાનું થાય છે? એલી શું કરું, કંટાળી ગઈ છું જિંદગીથી તો હાવ. એવો શું જિંદગીનો કંટાળો છે? એવા ખોટા ખાટુંથી આપણે મરી જવાય. છોકરી સામું તો જો તારી કેવી છોકરી છે. સમજતા નથી એટલે નકરા પી કરે ને મારકૂટ કરે. હું તો કંટાળી ગઈ છું. મેં ખોટા લવ મેરેજ કરી લીધા એમ થાય છે હવે. એ લવ મેરેજ તો તારી વાત સાચી, એમાં તો લગભગ પસ્તાય છે. જોકે લવ મેરેજ વાળી પસ્તાય છે ને અરેન્જ મેરેજ વાળી પસ્તાય છે. ક્યાંય સુખ નથી. પણ લવ મેરેજ કર્યા હોય ને એટલે આપણને વધારે દુઃખ લાગે. આપણે મા બાપ બોલાવે કે નહીં કાંઈ. પાછા મારા મા બાપને હું એક ને એક હતી. બોલ કેવું મેં કર્યું. મને એકલી બેઠી હોય ને તો એવા જ વિચાર આવે. તું હવે ડિપ્રેશનમાં બહાર નીકળ અને તાર છોકરી સામું જો. ઈ ભલે પીવે ને ભલે છોકરીઓ ફેરવે ને જે કરવું એ કરે. પણ ઈ કઈ વાંધો નથી. પણ આપને થાય તો ખરી ને કે લવ મેરેજ કર્યા તો છોકરીઓ ફેરવે, ઘરે આવીને મારકૂટ કરે. એ પેલા સમજવાનું હતું, હવે ભૂલ થતા થઈ ગઈ. હવે જે થવાનું પેલા તો એવું નતું ને. પેલા તો બધું હરખું જ હાલતું. એ 4 દિન ચાંદની હોય મારી બેન, પછી ફીર અંધેરી રાત જ હોય. એ માણસ જ્યાં સુધી માણસ મળતું નથી ને ત્યાં સુધી એની કદર કરે ને વાહે રખડે ને બધું કરે. જ્યાં એ માણસ ઘરમાં બેસી જાય ને પછી માણસ મને એ જોઈને મજા નથી. હાવ શરદી જેવું થઈ ગયું. એટલે એ બધું ભૂલી જા. અને તારે એવું હોય ને તો છૂટું કરી નાખ. અને હજી તાર કેવડી જિંદગી પડી છે. છૂટું થાય શું મારે કરવું નથી. કમાવાની તક મારી પાસે નથી. પણ બીજા લગ્ન કર લે. બીજા કઈ પાર્ટનર તો સામે મળવું જોઈએ ને. હવે બધા ઉપર વિશ્વાસ ઉઠી ગયો. કોઈ ઉપર વિશ્વાસ નથી. મેં જેને આમ દિલથી પ્રેમ કર્યો તો, ટ્રુ લવ કર્યો તો, ઈ એવું કર્યું પછી ટ્રુ લવ તો પેલા છે ને આ દુનિયામાં કે ટ્રુ લવ છે જ નહીં. અને તારે છે ને તોય બીજે સરસ મળી જાય એવું કઈ નથી. હજી તારી આખી જિંદગી પડી છે. પણ એને નતો, મને તો હતો ને ટ્રુ લવ. આપને તો દિલમાં હોય ઈ ન જાય ને બધું. કંટાળી ગઈ છું જિંદગીથી. હવે તો એમ થાય આપઘાત કરી લઉં ક્યાંક. જો કઈ ન કરાય, જા તાર મમ્મી પપ્પા પાસે. તાર મમ્મી પપ્પાને નથી ખબર ને કે આવું મારી દીકરી દુખી થાય છે. એને તો ન ખબર હોય ને બિચારા કહેવાય નહીં. એક તો મેં આવું કર્યું છે. પણ મરી જાવું ને એના કરતા મા બાપના પગમાં જઈને પડી જવાય અને કહેવાય કે જે હતું ને મારી ભૂલ થઈ ગઈ. આ છોકરી થઈ ગઈ છે, હવે કઈ ન કરે એવું તું કહે તો આ છોકરીનું કોણ થાય? છોકરી હેરાન થઈ જાય ને. બાપ આવો અને બાપની કઈ તેવડ છે એક દી હાચવવાની? પી પીને ફરવું છે. ક્યાંય રાખશે ને તાર ડોહો. અત્યારે જમાનો કેવો છે, દીકરીઓને રેડી મુકાય. અરે માંગ્યો પૈસા નો દે તો હું તો કહું દાડિયું કરવા માંડ. અને એકવાર તાર પપ્પાને ઘરે વહી જા. આને મૂકીને ક્યાં જાવ? મૂકીને ન જવાય, ભેગી જ લઈને વહી જા. તું તાર પપ્પાને ઘરે વહી જા. ભલે તો તું તો અમારા ગામની વહુ હો અને એ અમારા ગામનો દીકરો કહેવાય. એની બાજુ થવાની જગ્યાએ હું તો તારી બાજુ જ થાવ છું. કેમ કે છે જેવો અડધા ગામની છોકરીઓ નહીં મૂકી હોય હારી એટલી મારી. તો હવે ખબર પડવા માંડી ને. પેલા તો આલો એમ થાતું ધંધે જાય છે આપડે કઈ નહીં. પછી 4 દિનો જોઈ બધું હોય. પ્રેમ ક્યાંય મારી બેન હોતું નથી. બધા ઈ એક જ હોય. કાગડા બધા કાળા જોઈ. એક ધોરો કાગડો જોયો? ઈ વાત તો સાચી. પણ એને તો તારી જરૂર નથી. જરાય નથી. હું જરૂર? તું મરી જા તો એમ કઈ ફેર ન પડે. હલકી નો જ છે ઈ તો. મને તેના ઉપર બહુ જ દાયિત્વ ચડે. આમ જો માર્યું તું કેવા નિશાન કર. આમ જો તું હજ સહન કરસ તું મારા ભગવાન. પેલા પ્રેમમાં ગાંડિયું થાય અને પછી આ અડધી ગાંડિયું થાય ને પછી આવ મરવા પડે. લવ મેરેજ વાગ્યું તો પણ
કાંઈ કરીમાં તાર મમ્મી પપ્પાને ઘરે વહી જા અને તાર પપ્પાને એને વાત કરી દે કે આવી રીતે મારે મોટામાં મોટી મારી જિંદગીમાં ભૂલ થઈ ગઈ કે હવે તમે કયો ને એમ, અને તાર ઘરે વહી જા ને નાઈટમાં અસલ ગોતી દે હે. અને દીકરીઓ હોય ને હિંમત નથી થતી, પગ નથી ઉપડતો, મારે કેમ કેવું, હું કેટલું બાજી નાની હારે ભાઈજી હતી બોલ, કેટલું ઘરેથી ખોટું બોલી બાઈજી, પણ આને તોય કદર જરાય ન થઈ. મારી છોકરી થઈ ગઈ, છોકરી ન હોત ને તો હું હમણાં કંઈક કરી નાખત, મારો ખુદનો ધંધો કંઈક કરી નાખત, ક્યાંક કામે ચડી જાત. છોકરીને લીધે મજબૂર છું, છોકરો હોત ને તોય ગમે ત્યાં ઢકાઈ જાત, પણ છોકરીને મારે ક્યાં રાખવી, આ જમાનો કેવો છે. એ કાંઈ નહીં, તાર મમ્મી તો ઘરે જ રહે છે ને. તું હું તો તને એક જ સલાહ દઉં, માવતર આપણને હંગરે, બીજા કોઈ આપણને હંગરે નહીં. માવતર ની ઘરે વહી જવાય અને માવતર બસ ભરે, બીજું કોઈ આ દુનિયામાં બસ ન ભરે. બધા એમ કે જો મોટા ઉપાડે લવ મેરેજ કર્યા હતા, કોઈ નો હાચવે. તો એ વાતું તો કરે જ ને પાછી. વાતો ત્યાં કોણ નથી કરતી ને, ઘરે ઘરે પછી લવ મેરેજ જ કરીને બેસી ગયું છે ને. ત્યાં ક્યાં દુનિયામાં પેલા લવ મેરેજ કર્યા છે, તારી એકની જ વાતો થાય. તો અમાર કુટુંબ છે ને બોરું, એટલે વાતું કરે. બધું કોઈ મને કુટુંબમાં નથી બોલાવતું, કોઈનું ન જોવાનું હોય. તું ખાલી તાર માવતર ની ઘરે વહી જા, તાર માવતર ને કહી દે હવે તમને જેવું ગમે ને એવું તમે કયો ની ઠેકાને મારે કરી લેવું છે. અને 17 માગા આવે. અત્યારે જો છોકરીઓની ટાઈમ જ છે, તને એમ હોય કે મારી કોણ લગ્ન કરશે, તો એ તારો ખોટો એમ છે. પણ હવે જોતું હોય એવું તો ન મળે ને, મને વિશ્વાસ હજી તારે કેવું જોતું હોય? છોકરો હંમેશા આપણાથી નીચો ગોતાય, આપણાથી હાઈ ક્લાસ ફૂલ ક્લાસ ગોતવા જાવ ને એમાં પછી આ હેરાન થાવ. રંગે રૂપાડો ને ગાડીઓ બાડીઓ લઈને રેખડા રાખે એટલે હું બધું એનવાય ગાડીઓ જ થાય. હા ઈ તો કહું, અમારું ઘર થોડું. અને અત્યારે છોકરીઓને શું જોઈશે? રૂપિયા જોઈશે, બીજું કઈ જોઈશે? તો એ ગાડી ને રૂપાડા જોઈને આવી હતી, જોઈ લીધી ને ગાડી એની, રૂપાડો જોઈ લીધો ને કે કેવા હોય રૂપાડા ને ગાડીઓ લઈને ફરતા હોય, રખડતા હોય. યાદ હોય એક પછી બીજી, બીજી પછી ત્રીજી, ત્રીજી પછી ચોથી, ચોથી પછી કોણ જાણે ક્યાં, આનો અંત જ નથી. ગઈઢા થાય તો યાદ કરે. એટલે તું મારી વાત સમજી જા. અને હજી હું તને ઈ જ એક સલાહ દઉં છું, તારા માવતર તને સાચવશે, બીજા કોઈ તારું બાવડું નહીં પકડે. ભલે જે તે સમય જે થયું હોય, લવ મેરેજ કર્યા હોય એટલે તું સામું બોલી હોઈશ, તારા માવતર ને ઘણું દુઃખ થયું હોય છે, તું અહીં આવી હોઈશ ત્યારે, પણ બધું ભૂલી જા. અને તારા માવતર ને તું ખાલી એમ કહીશ ને હું દુઃખી છું, એટલે ઈ તને છે ને રાખશે જ તાર ભેગી, એને ભેગા. હિંમત નથી થતી. એમ થાય તો ખરું કે આ છોકરીને લઈને ત્યાં વહી જાવ, ત્યાં કઈક પણ ત્યાં જો તારે ગમે કામ કરવું હોય છે તો કામ થાય, તાર છોકરીને તાર મમ્મી સાચવશે. અને આમથી તું એક જ હતી, એને કઈ બીજો આશરો હતો નહીં કે તારે ભાઈઓ નહીં કઈ, એને તારાથી કેટલી આશા છે. હું એક જ હતી એટલે અમુક ના બિચારા રાજી થાય, મારી દીકરી ભલે પાછી આવીને 3 વર્ષ. અને આને કઈ ફેર નથી પડવાનું. હાલ હું તને મૂકી જાઉં, હું તાના તાર ભાઈડા જરાય બીતી નથી. મારે તો એકવાર મોટા પાયે ટસલ થઈ ગઈ હતી, તને ખબર છે? મારી માહી આવ્યો તો એને આખા ગામ મારે ટસલો જોઈ બાપા. પણ આમ જો એની હારે બોલીને તો તાર ભાઈડાને બધું હાર્યું લાગે. જો કોઈ ના પાડી ને એટલે તું તો આવી ને, તું તો તેવી ને, તું તો આમ ને, તું તો તેમ ને. તો કહું બધા ટસલ હોય, મારું મોઢું જોઈને બધા મૂકી દે, નતર અત્યારે જીવતો ન હોતી. અત્યારે કોક ને કોક ટપકાવી જ દેતે ને, એવું ખતરનાક થઈ ગયો છે હમણેથી. તો ઈ ગયો માઇન્ડ ભાડમાં ગયો, એની જિંદગી એને બરબાદ કરી નાખી છે. તું તારી જિંદગી બગાડમાં અને તું થઈ જા ઘર ભેગી, બરોબર? આ કઈ નથી કરવું. ખોટી હેરાન થાય છે. આ કુવો છે અને આ કુવામાં રેમાન બહાર નીકળ અને વહી જા તાર માવતર ની ઘરે, તારું જીવન સુધરી જાય. હજી આ નાની છે ને ત્યાં, આમાં જિંદગી ન જાય. વિચારીશ હાલ ને, કઈ વિચારીશ નહીં. તું કેતી હોય તો હું તને મૂકી જાઉં. ના ના એમ તો મૂકવા નથી આવું, તાર ખોટું હેરાન નથી થવું. હું કઈ હેરાન ન થાઉં, હું તાર ભાડા થઈને તો એટલી નથી બીતી. મને તાર ભાડા એમ થાય હજી બાજી લો વાંદરા જેવો, તેમાં હાર્યું એટલી મારીને ડ્રો ગાડીઓ લઈને બધા માહે જ રખડતો હોય. ચોકલેટું લઈ દે ને ઓલું લઈ દે ને. પરમદી કેસ થયો તો ખબર હે તને એના માથે? શું ખબર મને, એ પછી બહુ ન ખબર. આ બધું તો ઠીક હતું, પછી કેસમાં પછી તું આમ જો મહિલા પોલીસ ને બોલે તો સીધી નો કરી નાખે. પણ તારે હે ને રહેવું જ નથી, જિંદગી કાઢવી જ નથી, કાંઈ કોઈને ફોન નથી કરવા, અને તું તાર માવતર જ વહી જા. હા આ કઈ સુધરે નથી. અને ખોટું હા હા થાય કર્યા લવ મેરેજ એટલે. અરેન્જમાં છોકરીઓ હેરાન થતી હોય પણ તો એના વાક ન આવે, કેમ કે માવતરે કરી દીધું હોય. અને આ તમે તમારા હાથે કર્યું હોય ને એટલે એમાં વાક પેલો તમારો જ નીકળે. મોટા ઉપાડે ગઈ હતી, જો કેવી હેરાન થાય છે લવ મેરેજ વાળીની.
સાચી વાત છે બધી તારી. આ હવે સમજાય છે આ બધું થાય છે ને. હા તે તું તાર આમ જો તાર પપ્પાને ને એને ફોન કરવો હે, ફોન કરવો તો સીધી જઈ છે. જોઈશ હું ભેગી આવીશ, જોઈશ નહીં. મારે એક મોટા બાપુ છોકરો વાતું કરે છે, ઈને છોકરી બે ઈ બે ભાઈ બેન તો વાતું કરે. હા પણ ઈ કોઈ તાર માવતરને નો કહી શકે અને આમાં કોઈને વચ્ચે નો કરે. જો ખોટા એને એમ થાય કે આ બે વાતું કરતા હશે. એવું નથી, પણ એને વાત કરીશ કે શું અહીંયા મારી કઈ વાતું કરે છે, એને મારી જરૂર છે, હું આવું. જરૂર તો કઈ એમ કે અમને આમાં છોકરીની જરૂર છે એમ કોઈ ન કે. એમ દુખી તો થતા હોય ને, એકની એક દીકરી છો, તને કઈ ધક્કો ન મારે, તને બથ જ ભરે. એને કેમ મોટી કરી એને ન ખબર હોય. અને અમુક ના રાજી થાય જો મારી દીકરી વહી આવી, ભલે 3 વાર અહીં રહી તો શું થઈ ગયું ને, વહી જ જા તાર ઘરે. હું જ કહું તું છે ને એ રાતે તમ તો નથી આવતો ને કે આવે કઈક આવે છે. હમણાં કેસ થયો તે દુનો આવ્યો જ નથી એટલે જ ઉપાધિમાં છું. કાલ તો જગા કાકા નો આવ્યો હોત ને તો ગળા ટૂંકો ખાઈને મારી જાત. આનું જે થાવ હોત ને એ થાત. એવું તાર ડો છોકરીનું વિચારે, છોકરી થઈ જાય માં વગરની, અને બાપમાં તો કઈ છે નહીં. બાપ શું આને રાખશે? ક્યાંય તાર ડોહી હેરાન થાય. આ જમાનો કેવો છે. ઈ ખોયરું ઈ મારે ક્યાં જોવું? હું એકલી તો કઈ લાવી નથી આણામાં. એવું ન વિચારાય. તે 9 મહિના પેટમાં રાખી છે અને આવડી કરી 3 વર્ષની, અને આમ તું વહી જા તો બિચાર છોકરી હેરાન થઈ જા. માણા કેટલી માનતા કરે તો છોકરાઓ નથી થતા. ભગવાન તને દીકરી દીધી છે આવી ફૂલ જેવી. ઈ જેને ખટકે છે વધારે કે દીકરો જોતો તો દીકરી દીધી. એવા સાયકા હોય ને આવા જ હોય. દીકરા ને દીકરીઓ કરે એનામાં આતા જ ન હોય. લેને એને બુદ્ધિ જ ન હોય. શું દીકરી ને શું દીકરા. તમારે બાપ ને કઈ છોકરીઓ વગર કઈ તમે ક્યાંથી, તું ક્યાંથી ઉપરથી ટેપકો છો? કઈ સ્ત્રી હતી ત્યારે તારો જન્મ થયો છે, ઘોઘા જેવા. કઈ મારી થામે આવે મને તેમ થાય છે એટલું કહી દઉં ને એને. હું તો શું બોલું? મને તો પછી મારે તે મારવાનું ચાલુ કરી દે. હું બોલું વધારે તો બોલી ન હકો એની સામે. પણ એ કઈ નથી કરવું. તને હું તને શું કહું, તું ક્યારે નવરી થઈશ? હું તને મૂકી જાવ એક્ટિવા લઈને, તને તાર છોકરીને બેને. હું કહીશ તને પેલા અહીંયા મને બધું મારું કામ બામ કરવા દે. હજી રેડ ફફેર પડ્યું કઈ કરવાની ઈચ્છા નથી. મૂકી જાવ હાઈજેક ના મૂકી. ટાટા પોરે હતા, તડકો કેવો થઈ ગયો છે. હા તો ટાઢા પોરે મૂકી જાય. નથી નાસ્તા પાણી નો કઈ નેટો. અને હું ભેગી આવીશ. તને જરાય બીક લાગતી હોય ને ઓલું થતું હોય ને કે મારા માવતર મને અપનાવશે કે નહીં અપનાવે, હું આવીશ અને હું બધી વાત કરીશ કાકાને કે કાકા જો જિંદગી છે હવે, જો ભર જોવાની હોય, હવે જોવાનીમાં ધર કોઈથી ભૂલ થઈ જાવ. ઓલા ગઈઢિયાથી ભૂલ થઈ છે અત્યારે તો અડધા ગઈઢા બગડીને રાખ થઈ ગયા છે. તો આ તો જુવાન હતી. અને ઘરે ઘરે દીકરીઓ આવું પગલા ભરે છે. ભૂલ થઈ જાય ને પછી બધું હેરાન થાય. તો હવે ત્યાં થઈ ગયું સમજી ગઈ મોટી વાત છે કે તને તારી ભૂલ સમજાઈ ગઈ અને હવે તું ઘર ભેગી થઈ જાય. ને હવે તાર પપ્પાને કે તમે નાયતબા કયો ને ન્યા માર કર નાખવું છે. જો આપણે માવતરે કીધું હોય ત્યાં કર્યું હોય ને એમ તો ગમે આપણે હેરાન થતા હોય ગમે હોય ને તો આ માવતર આપણા આડા ઉતરે. હવે અહીં તું કોને અત્યારે કેવા જા? કોઈને ન કહે. ઈ જ છે ને, કોઈને નથી કહી શકતો. આ તો અને અમુક ના માણા દાંત કાઢે. તું આવસ વરી બેહવા તો તને સુખ દુઃખ ની વાતો કરું ને તને ખબર માર ઘરની બધી પરિસ્થિતિ શું હે શું નહીં. હા પણ બીજા તો આના લીધે થઈને કઈ આવે નહીં માર ઘરે. એક તું તાર ભાડા જરાય ન બી. હા એટલે આવ તું બેહવાન સમજાય મને. હું તને કહું ને હું તને ઘર સુધી મૂકી જઈશ ને કાકાને સમજાવીશ કે કાકા ભાઈ જો આ તમારી છોકરી જે ભૂલ થઈ હવે અપનાવી લ્યો. તમારે કઈ બીજું પેટ છે ને જે છે એ આ એક જ હતી અને માફી માગી લેવાય. બીજું શું હોય? માવતર તો માવતર જ કહેવાય. ગમે એમ તો માવતર જ હંગરે, કોઈ ન હંગરે મારી બેન. સારું હાલ હું જાઉં અને હાઈ જે તમારે કપડા બપડા જે લેવાનું હોય લઈ લે છે અને નીકળી જાય છે. એ માઈ ગયો. જીવે તોય ભલે ને મરે તોય ભલે. એવાનું શું કામ હોય? વાંધો નહીં હાલ ને તો હું આવીશ જ. વાંધો નહીં. અને છૂટું પછી આપણું દઈ દે. એ તો છૂટું કરી જ દે. તો છૂટું જ કરવાનું હોય. હવે તો હું કંટાળી ગઈ છું. હાવ મરવા ઉપર વાત આવી પછી તો પૂરું જ થઈ ગયું ને. સારું હાલું જાવ. લે તો છોકરી શું કરે છે? ઘડીક રમાલ લો અંદર ગઈ ને ઘરમાં. હા